અનુસૂચિત જાતિ સમાજ આજે રાજકોટના ગોંડલમાં ધારાસભ્યના પુત્રની સામે રેલી સાથે મહાસંમેલનનું આયોજન કરશે। રેલીમાં 600 જેટલા પોલીસ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। અનુસૂચિત જાતિ સમાજની રેલીના પગલે રાજકોટનું ગોંડલ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢીને મહાસંમેલનની જાહેરાત કરાઈ છે। જાહેરાત બાદ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। આશાપુરા ચોકડી, ઉમવાડા ચોકડી, ગુંદાળા ચોકડી તથા જામવાડા ચોકડી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। મહત્વનું છે કે જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવાનનું ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ વ્યાપ્યો છે। તો બીજી તરફ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેશે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયેશજી। જયેશ, અનુસૂચિત જાતિ સમાજની આજે રેલીનું આયોજન છે, ગોંડલ પૂરું પોલીસ છાવણીમાં ફેરવાયું છે, શું જાણકારી? જી બનશી, ચોક્કસથી વાત કરીએ તો થોડા દિવસ પૂર્વે ગોંડલના ધારાસભ્ય પુત્ર જે ગણેશ છે તેમના દ્વારા જૂનાગઢના એક સંજય નામના વ્યક્તિને માર મારવાના જે બનાવમાં જે મામલો છે તે સામે આવ્યો હતો। ત્યારબાદ જે મહારેલી અનુસૂચિત જાતિ દ્વારા મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મહારેલી યોજાશે અને સમગ્ર ગોંડલ છે તે ગોંડલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર જે છે તે એલર્ટ બન્યું છે। ગોંડલ શહેરના સમગ્ર જે એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેને પણ ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે। બીજી બાજુ વાત કરીએ તો જે ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ છે તેમના સમર્થનમાં ગોંડલના અનેક વેપારી સંગઠન દ્વારા પણ જે છે તે સ્વૈચ્છિક બંધ રાખવા માટે એલાન કરાયું છે। ત્યારે ગોંડલ શહેરનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ છે તે માર્કેટ યાર્ડ પણ વેપારી એસોસિએશન, કમિશન એજન્ટ એસોસિએશન તેમજ મજદૂર સંઘ દ્વારા પણ જે છે તે આજે ગોંડલ માર્કેટ યાર્ડ છે તે બંધ રાખવામાં આવ્યું છે। સમગ્ર મામલાને લઈ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી સહિતના 600 થી વધુ જેટલા પોલીસ સ્ટાફ છે તે ગોંડલમાં સતત ખડે પગે રહ્યું છે અને કોઈ પણ બનાવ અનિચ્છનીય ન બને તે માટે પણ પોલીસ તંત્ર એલર્ટ રહ્યું છે। જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। અને હવે વાત કરશું ચોમાસાની પધરામણી વિશે।